ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ એક નવા જીવન માટે પ્રભુ. રોજિંદા જીવનમાં પ્રભુજી તમે હર હંમેશા અમારી સાથે અને પાસે રહીને સહાય કરો છો પ્રભુ. નવું જીવન આપી તમે અમને ધન્ય કરો છો પ્રભુજી. બસ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ દિવસ દરમિયાન પ્રભુજી અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે ને પાસે રહો. તમારા સાનિધ્યનો અમને અનુભવ કરાવતા રહો પ્રભુજી. આ સમયને તમે પાવન કરો. જે કંઈ વચન અમે સાંભળીએ એમાંથી જે કંઈ સમજૂતી અમે મેળવીએ એ પ્રકારે અમે અમારું જીવન ઢાળીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. વચન લઈએ. સુભાષિત ગ્રંથ અથવા નીતિ વચન અધ્યાય 27 અને વચન 17. જેમ લોડું લોડાના ઉજારને ધારદાર બનાવે છે, તેમ મિત્રો એકમેકની બુદ્ધિ શક્તિને સત્તેજ કરે છે. આપણે બીજો દિવસ જે સંબંધ વિશે આપણે વાત કરતા હતા અને આજે આપણે એક નવું વચન લીધું છે. કોઈ પણ ચપ્પુ હોય એની ધાર કાઢવી હોય તો એ લોડાની વસ્તુ એ લોડું જ એને સરખું કરી શકે. એને આગમાં તપાવીને એની પર હથોડાથી મારે અને પછી ધીરે ધીરે એની સુંદર ધાર આવે. ઓજારને ધારદાર બનાવવું હોય તો લોડું જ કામ આવે. એટલે અહીંયા જે વચન કહે છે પ્રમાણે કે લોડું લોડાના ઓજારને ધારદાર બનાવે છે. અને એ સરખામણી એટલા માટે કરે છે કે અહીંયા જે મુખ્ય બાબત જે કહેવામાં આવે છે એ છે કે મિત્રો એકમેકની બુદ્ધિ શક્તિને સતેજ કરે છે. આપણે વાત કરતા હતા કે કાલે અને આજે પણ એ જ વાત કરીએ કે આપણા ખાસ કરીને જે મિત્રો વિશે વાત કરીએ છીએ ત્યારે એ આપણા લગ્ન સંબંધી પણ હોઈ શકે કે જ્યારે બે વ્યક્તિ એક સાથે રહે છે, એકબીજા સાથે જે ગાઢ સંબંધ હોય છે, ત્યાં આપણે સમજદાર, મજબૂત અને સારા બનવા માટેનો આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ. આ વચન આપણને ખાસ કરીને 3 બાબત વિશે વાત કરે છે. એક છે પરસ્પર વૃદ્ધિ. જેમ ધાતુનો ઓજાર એકબીજા સાથે ઘસીને તીક્ષ્ણ બને છે, તેમ મિત્રો અથવા પતિ પત્ની એકબીજાને સુધારવામાં મદદ કરે છે. વલાઓ, તમે ઘણા વખતથી અમુક મિત્રોની સાથે જોડેલા છો. ઘણા લોકો વર્ષોથી જોડેલા છે, ઘણા બાળપણથી, ને અમુક લોકો થોડા સમયથી મિત્રો બન્યા છે. આ મિત્રોમાં તમે કોઈ તર્ક નથી કરતા, એમાં તમે ઊંચ નીચ નથી જોતા, કોઈ પ્રકારનો ભેદ નથી જોતા, પણ બસ મને આ વ્યક્તિ ગમે છે. કેમ ગમે છે? કે એક પ્રકારની લાગણી છે, કંઈક એવું છે જેને હું શબ્દમાં નથી મૂકી શકતો, પણ મને કહેવાય ને કે અંગ્રેજીમાં છે આઈ ગોટ ક્લિક્ડ. બસ એની સાથે એકવાર વાત કરી અથવા એને જોઈ અને પછી મને બસ લાગ્યું કે આ વ્યક્તિ બહુ સુંદર છે મારા માટે, એકદમ યોગ્ય છે મારા માટે. અને પછી આપણે એ વ્યક્તિ સાથે વર્ષોનો સંબંધ રાખીએ છીએ. અને આવું જ કંઈ પતિ પત્ની સાથે પણ થાય છે. જે સમયે તમે લગ્ન કર્યું એ સમયથી અત્યાર સુધી તમે જો સાથે ને સાથે જ છો, તો તરત જ પેલો બીજો એક વિચાર પણ આવે કે સાથે જ ખરા પણ ઘણા બધા ઘર્ષણ પણ થાય છે. ઘણીવાર ગેરસમજ ઊભી થાય છે, ઘણીવાર નબળા પડી જઈએ છીએ.
ઘણીવાર આપણે જોઈએ છે કે જે વ્યક્તિ જે વર્ષો સુધી સારી હતી, અમુક એવી બાબતો બની અને વ્યક્તિ નબળી પડી જાય છે. ઘણીવાર બીમારી આવી જાય છે. આ ગેરસમજ થવી એ શું કરે છે? ત્યારે જે બીજી વ્યક્તિ છે એનો મુખ્ય એક 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 મહત્વ છે, ત્યાં એ બીજી વ્યક્તિને સહાય કરે. એટલે બે મિત્રો હોય કે પતિ પત્ની હોય, આ પ્રભુની દેન છે. જો તમે ઉત્પત્તિના ગ્રંથમાં જોશો ને, તો તમને બધી જગ્યાએ લખ્યું છે કે પ્રભુને બધું સારું લાગ્યું, પ્રભુને સારું લાગ્યું. ઘણી બધી જગ્યાએ કહ્યું છે પ્રભુને સારું લાગ્યું. પણ એક જગ્યાએ એ કહે છે કે પ્રભુને આ સારું નહીં લાગ્યું. આખી સૃષ્ટિનું સર્જન કર્યું, ઓકે, એમણે સૂર્ય ને ચંદ્ર ને તારા ને પૃથ્વી ને આકાશમાં પક્ષીઓને, ફૂલઝાડ ને પશુઓને, ઘણું બધું એમણે ઉત્પન્ન કર્યું અને બધું પ્રભુને બહુ જ સારું લાગતું હતું. પણ જે સમયે આદમને એમણે સર્જ્યો અને ત્યારે જે પ્રકારે આદમની એમણે પરિસ્થિતિ જોઈ, કારણ કે આદમને બધું આપી દીધેલું, આખો મોટો ભાગ આપી દીધું, ખાવા પીવાનું બધું આપી દીધું. પણ જ્યારે આદમ એકલો ફરતો હતો ત્યારે પ્રભુને કંઈક ઊણું લાગ્યું કે આ તો સારું નથી કે એકલો ફર્યા કરે છે, એને મારે કોઈક મિત્ર આપવું પડે. અને પછી આપણને ખબર છે કે હેવાનું એક દાન એને આપે છે, એક ભેટ આપે છે. આ જ બાબત આપણા જે સંસ્કાર છે એમાં એક લગ્ન સંસ્કાર છે. આ જ બાબત કંઈક મિત્ર માટે પણ છે કે કોઈ વ્યક્તિ એકલો રહે પ્રભુને નથી પસંદ. એટલે તમને કોઈક એવું સુંદર મિત્રની ભેટ પ્રભુ આપે. પણ જ્યારે એ વ્યક્તિ સાથે શરૂઆતમાં જ્યારે સંબંધ હોય ત્યારે આપણે બહુ સુંદર લાગે, બહુ સરસ રીતે આપણે સમય પસાર કરીએ. જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ ઘણા બધા ઘર્ષણો ઉત્પન્ન થાય છે. અને ત્યારે આપણને એક પ્રશ્ન પણ આવે કે ખરેખર આ વ્યક્તિ મારા માટે સારી છે કે કેમ, આ યોગ્ય છે કે કેમ. અને ત્યારે આપણે કદાચ ભૂલી જઈએ કે પ્રભુની આ ભેટ છે. તમને તમારા જીવનમાં જે વ્યક્તિ છે એ પ્રભુની ભેટ છે. ઘણીવાર સામેની વ્યક્તિ નબળી પડી જાય, ઘણીવાર આપણે નબળા પડી જતા હોઈએ. સામેના વ્યક્તિના જીવનમાં કોઈ બીમારી આવી જાય અથવા આપણા જીવનમાં બીમારી આવે, કંઈ ને કંઈ એવા યુદ્ધ આપણે નાના મોટા લડતા હોઈએ છીએ રોજબરોજ એ વ્યક્તિ સાથે, ઘણીવાર એકલા પણ. અને ત્યારે અહીંયા આ વચન આપણને ખરેખર યોગ્ય થઈ પડે. સુંદર વચન છે. જેમ લોડાના ઓજારને ધારદાર બનાવે છે, તેમ મિત્રો અથવા પતિ પત્ની એકમેકની બુદ્ધિ શક્તિને સતેજ કરે છે. તમે જો જોયું હશે, તમે અનુભવ કર્યો હશે, તો ઘણી વાર આપણો જે સાથી છે, જેની સાથે આપણે રહીએ છીએ, એ લોકો આપણને સહાય કરે છે સમયે સમયે. જે મુશ્કેલીમાં સહાય કરે એ જ ઘણીવાર આપણા માટે સાચો મિત્ર હોઈ શકે અથવા સાચો સાથી હોઈ શકે. જે મુશ્કેલીના સમયમાં ભાગી જાય અથવા એ આપણને આંગળી કરે કે તે આ કર્યું, તે ને ઘણીવાર દોષ આપે, તો પછી આપણને એ યોગ્ય નથી લાગતું. એટલે અહીંયા જે સમજવાની વાત છે કે પ્રભુએ આપણા જીવનમાં એક એવી વ્યક્તિ આપી છે. જે લોકો લગ્ન કર્યા છે તો ચોક્કસ તમારા જીવનમાં એક સાથી આપ્યો છે. અથવા એ વગર પણ તમે જોશો કે એક સુંદર મિત્ર પણ તમારા જીવનમાં આપે છે, જેની આગળ તમે એકદમ દિલ ખોલીને વાત કરી શકો, જેની આગળ તમે જેવા છો એવા તમે પોતાની જાતને બતાવો છો. ત્યાં તમને કોઈ પ્રકારનો ડર નથી, કોઈ શંકા નથી. આ સુંદર ભેટ કહેવાય આપણા માટે.
અને જો તમારા જીવનમાં આવી કોઈ વ્યક્તિ હોય તો ચોક્કસ તમારી જાતને ધન્ય માનજો અને પ્રભુનો આભાર માનજો. કારણ કે વ્યક્તિનું હોવું જીવનમાં એ ખરેખર બહુ જ મહત્વનું છે. બીજો મુદ્દો લઈએ કે વાસ્તવિક પ્રયાસ. સારા વિકાસ માટે મહેનત, પ્રામાણિકતા અને ઘર્ષણની જરૂર પડે છે, જે ક્યારેક અસ્વસ્થતાની અનુભવી શકે. ઘણીવાર તમે જોયું હશે કે જીવનમાં ઘર્ષણ થાય છે. એકબીજાની વાત શાયદ આપણને પસંદ નથી આવતી, એકબીજાના કાર્ય આપણને પસંદ નથી આવતા, અને એ વખતે આપણે એક સમયે વિચાર આવી જાય છે કે આ ખરેખર આ વ્યક્તિ મારા માટે યોગ્ય છે કે કેમ. મારા વાલાઓ, એક બાબત આપણે ખાસ સમજવાની જરૂર છે કે આપણે માનવી છીએ અને માનવી તરીકે આપણામાં ઘણી એવી વૃત્તિઓ પણ છે જેના માટે આપણે રોજ ને રોજ પ્રયત્ન કરતા રહે છે, જેથી આપણે પ્રભુને પસંદ પડે એવા કાર્યો કરીએ. પણ ઘણીવાર એક માનવી રીતે આપણે પડી પણ જઈએ છીએ, કારણ કે દુનિયામાં રહીએ છીએ ત્યારે ઘણા બધા પ્રલોભનો આપણી ચારે બાજુ હોય છે, અને સમયે સમયે એવા પ્રલોભનો આપણી સામે આવીને ઊભા રહે છે. અને જ્યારે વ્યક્તિ પડી જાય ત્યારે ઘણીવાર એ વ્યક્તિનામાં હિંમત નથી હોતી ઊભા થવાની. ત્યારે એક સાથી, એક મિત્ર એને સહાય કરે છે, એને બહાર કાઢવા માટે. જે વ્યક્તિ ખાડામાં હોય એના માટે અશક્ય છે બહાર નીકળવું, પણ જે વ્યક્તિ બહાર છે એ હાથ લાંબો કરીને એ વ્યક્તિને બહાર કાઢી શકે. એટલા જ માટે એક મિત્રની બહુ જ ખાસ જરૂર હોય છે, એક સાથીની બહુ જ ખાસ જરૂર હોય છે જીવનમાં. જોયા છે ઘણા એકલા લોકો હોય છે, જીવન જીવે છે, પણ એ એકલા લોકો જે પ્રકારે જીવન જીવતા હોય, જે પ્રકારે મહેનત કરતા હોય, કે જ્યારે વ્યક્તિ બીજી એની સાથે જોડી જાય ત્યારે એ ડબલ કામ કરી શકે. પ્રભુની હંમેશા ઈચ્છા છે. સમયે સમયે વચનોમાં પણ પ્રભુ કહે છે કે પ્રભુ એકલો રહે એ પસંદ નથી. એટલા જ માટે આપણને જીવનમાં એક નવી વ્યક્તિ આપે છે. અને જ્યારે એક વ્યક્તિ જેટલી મહેનત કરે અને એ મહેનત બીજી વ્યક્તિ આવીને પણ કરે તો શું છે, એ ડબલ મહેનત થઈ ગઈ કહેવાય. અને ત્યારે બંને વ્યક્તિઓના જીવનમાં વિકાસ આવે છે, સુંદર રીતે વિકાસ એ લોકો પામી શકે. ત્રીજો મુદ્દો છે સમુદાય. આપણને માર્ગદર્શન આપવા અને મજબૂત રાખવા માટે આપણા જીવનમાં બીજા લોકોની જરૂર છે. આપણે એકલા રહી ના શકીએ. એટલા જ માટે પ્રભુએ આપણને કુટુંબ આપ્યું છે. કુટુંબમાં 2 પણ વ્યક્તિ હોઈ શકે, અથવા 7-8 વ્યક્તિ, અથવા ઘણા તો મેં જોયા છે એવા કુટુંબમાં ઘણા બધા લોકો છે. એક સાથે 20 થી 30 લોકો પણ કુટુંબમાં રહે છે, મોટું ઘર હોય. એટલે સમુદાયની જરૂર છે. કુટુંબ હોય ત્યાં એક વ્યક્તિને જ્યાં રહેતી હોય એને કુટુંબ ના કહી શકીએ આપણે. કુટુંબમાં વધારે વ્યક્તિ હોય, અને આ એક પરમેશ્વરની ભેટ છે, એકબીજાને સહાય કરવા માટે, એકબીજાને મદદરૂપ થવા માટે, એકબીજાને મજબૂત બનાવવા માટે આપણને બીજી વ્યક્તિની જરૂર પડે. જો તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ ના હોય તો પણ ચિંતા નહીં કરતા. કેમ? કારણ કે પ્રભુ ઈસુએ વચનમાં કહ્યું છે તેમ કે મેં તમને મારા મિત્ર કહ્યા છે, મેં તમને મારા મિત્ર કહ્યા છે, મેં તમને નોકર નથી કહ્યા, મેં તમને સેવક નથી કહ્યા, મેં તમને મિત્ર કહ્યા છે. જો તમારે એ વચન જાણવું હોય તો હું તમને એ વચન બતાવું, જેથી જો તમે એકલું જીવન જીવતા હોય તો તમને આ એક વચન પણ સુંદર કહેવાય કે તમને શક્તિ આપી શકે. યોહાનનો 15મો અધ્યાય એની 13 અને 15 કડી.
યોહાનનો 15મો અધ્યાય એની 13 થી 15મી કડી. જો બહુ સુંદર કહે છે અહીંયા, માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતા મોટો પ્રેમ બીજો કોઈ નથી. મારી આજ્ઞા પ્રમાણે વર્તો તો જ તમે મારા મિત્ર છો. 15મું વચન કહે છે, હવેથી હું તમને નોકર ગણતો નથી, કારણ પોતાનો શેઠ શું કરે છે તેની નોકરને ખબર હોતી નથી. તેથી ઉલટું હું તો તમને મિત્રો કહું છું, કારણ જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું તે બધું જ મેં તમને જણાવી દીધું છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલું સુંદર, કેટલું સુંદર. આ આપણને એક કહેવાય ને કે એક સુકૂન આપે. સુકૂન એટલે શાંતિ આપનારું આ વચન છે. એક પ્રેમથી ભરી દેનારું વચન છે. એક સુંદર સહારો આપનારું વચન લાગે આપણને. જો ક્યારેય તમે જીવનમાં એકલતાનો અનુભવ કર્યો હોય ને તો આ વચનને તમે વાંચજો. યોહાનનો 15મો અધ્યાય અને 15મી કડી. એકચ્યુઅલી ખરેખર 15મો અધ્યાય તમે વાંચો ને તમને ખરેખર બહુ જ શક્તિ ને બળ હિંમત મળે એવું વચન છે. આખો અધ્યાય એવો છે. પણ 15 જો વાંચો તમે તો તમે જોશો કે ઈસુએ આપણને સેવક નથી કહ્યા. હવે એ પ્રભુ પોતે મહાન છે, સર્વશક્તિમાન છે. એમની તુલના આપણે ક્યારે કરી જ ના શકીએ, ક્યારેય પણ નહીં. છતાં પણ તમે વાસ્તવિક રીતે તમે જોશો ને તો આપણને ખબર પડશે કે એ મહાન પરમેશ્વર ઉપરથી નીચે આવે છે અને આપણી સાથે રહે છે, આપણી સાથે વસે છે. એ યોહાનનો 1લો અધ્યાય અને 14મી કડીમાં તમે જોશો. આપણા માટે જે ઉત્સવનો દિવસ કહેવાય ને એ ક્રિસમસનો દિવસ આપણે ઉજવીએ છીએ. અને આ વચન ત્યાં આપણે દર વખતે વાંચીએ છીએ કે એ શબ્દ માનવ થઈને આપણી વચ્ચે આવ્યો. શબ્દ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને આપણી વચ્ચે એ માનવ થઈને આવે છે. અને પછી શું કહે છે અહીંયા કે મેં તમને સેવક નથી કહ્યા, પણ મેં તમને મિત્રો કહ્યા છે. મારા વાલાઓ, જીવનમાં ક્યારે ને ક્યારેક એક એવો સમય આવે જ્યારે આપણને એકલતાપણું લાગે. વ્યક્તિઓ હોય ચારે બાજુ, મિત્રો પણ હોય, તમારા સાથી પણ હશે, પણ ક્યાંક ને ક્યાંક એવું કંઈક લાગે છે કે કંઈક ખૂટતું હોય એવું લાગે, કંઈ અજુગતું લાગે. કારણ કે આપણે એવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ત્યારે આપણને લાગે કે મને કોઈ સહાય નથી કરતું, મારી સાથે કોઈ નથી. અને એ જ સમયે પ્રભુ ઈસુ તમારા દિલમાં આવીને તમને કહે છે કે મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે ને પાસે છું. ડરીશ નહીં, ગભરાઈશ નહીં. તું એકલો નથી, તું એકલી નથી. હું સદા સર્વદા તારી સાથે ને પાસે છું. તારા દિલમાં એક પવિત્ર આત્માની જગ્યાએ હું છું. પવિત્ર આત્મા જે છે એ જ હું પણ છું. તું ઘરમાં હોય, તું બહાર હોય, તું દિવસ હોય કે રાત હોય, તું કામ કરે કે તું સૂઈ જા, ગમે તે સમય હોય, 24 કલાક તારી સાથે ને પાસે છું. તારે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે વચન કે છે એ પ્રમાણે, એ વચનમાં જ્યારે આપણે માનીએ છીએ ત્યારે પ્રભુ આપણી સાથે એ પ્રમાણે વાત કરે. કોઈ પણ પરિસ્થિતિથી આપણે ડરવાની જરૂર નથી મારા વાલાઓ. જે પરિસ્થિતિ છે એ થોડા સમય માટે છે. એ થોડા સમય માટે પ્રભુ કહે છે તમે ખમી જાઓ, થોડા સમય રાહ જુઓ, બસ. ચિંતા નહીં કરતા, ચિંતા નહીં કરતા, ડગશો નહીં. આ સમયમાં તમે મક્કમ બનો, કારણ કે હું તમારો સાથી છું. અને એ જ પ્રભુ આજે આપણને આ સુંદર વચન આપે છે અને કહે છે કે
મિત્રો એકમેકની બુદ્ધિશક્તિને સતેજ કરે છે. જ્યારે પણ આપણે પડી જઈએ ત્યારે જો તમારો સાથી હોય તમારી બાજુમાં, એ વ્યક્તિ હંમેશા તમને મદદ કરે, તમને ટકોર પણ કરે. પ્રભુ પણ આપણને ટકોર કરે. આપણે અમુક વાર જાણે અજાણે અલગ રસ્તાથી ચાલતા હોઈએ ત્યારે પ્રભુ આપણને સાચો રસ્તો બતાવે છે, આપણે સાચા રસ્તા ઉપર ચાલવા માટે ફરીથી વાત કરે છે. પ્રભુ આપણો ક્યારેય ગુસ્સો નથી કરતા. એમનામાં એ ગુણ છે જ નહીં. એમનામાં ક્યારેય એ ગુણ નથી. પવિત્ર ગુસ્સો અને દુનિયાવી ગુસ્સો એ બધામાં ફરક છે. પ્રભુ હંમેશા જ્યારે ટકોર પણ કરે તો એકદમ પ્રેમથી, એક હળવાશથી કહે છે કે બેટા આ રસ્તો, પેલો રસ્તો નહીં. આપણે આપણી જાતને ધન્ય માનવાનું છે મારા વાલાઓ. ધન્ય એટલા માટે માનવાનું છે કારણ કે આપણી પાસે જે પરમેશ્વર છે ને એ બહુ જીવંત પરમેશ્વર છે વાલાઓ. બહુ મહાન છે પરમેશ્વર, સર્વશક્તિમાન છે. એ આપણા જીવનમાં પુષ્કળ કામ કરનાર છે. એ આપણા મિત્ર છે અને આપણને એક સાથીની પણ ભેટ આપેલી છે. જો તમારા જીવનમાં એક સાથી હોય, તમારા મિત્ર હોય, તો પ્રભુનો આજે પુષ્કળ આભાર માનજો. એમની નબળાઈઓ જોતા નહીં કે એ કેવું બોલ્યા, કેવું શું કર્યું. ના, આ ભેટ જ એ જ ઉત્તમ ભેટ છે. દુનિયામાં તમારી પાસે એવી વ્યક્તિ હોય તો પ્રભુનો પુષ્કળ આભાર માનજો. અને સાથે સાથે પ્રભુનો એટલા માટે પણ આભાર માનો કે કારણ પ્રભુ તમે મને સેવક નથી તરીકે લેતા, પણ તમે મને એક મિત્રની રીતે જુઓ છો. ઓ પ્રભુ, તમારો પુષ્કળ આભાર. મારી સ્તુતિ કરું છું, તમારો મહિમા કરું છું. કારણ કે પ્રભુ પોતે આપણને મિત્ર કહે છે. એ તો લાગે જ નહીં, શક્ય જેવું લાગતું જ નથી. પ્રભુ એવી રીતે કેવું હોઈ શકે? હું તો તમને ક્યાં જોઉં છું. એ વાત તો ચોક્કસ મિત્રો કયા છે, પણ આપણે એમને જે રીતે આપણે સામાન્ય રીતે દુનિયાવી મિત્રો સાથે જે રીતે વર્તન કરે છે, આપણે એવું વર્તન ના કરી શકીએ. મિત્ર ખરા, છતાં પણ એમનું અંગ્રેજીમાં એક શબ્દ છે રેવરન્સનો. એ ખરેખર બહુ પૂજનીય છે. મિત્ર ખરા, પણ એ વ્યક્તિ મહાન છે. પ્રભુ બહુ જ મોટા છે. એટલે એક સાથે આપણે બે સંબંધો છે. આપણા મિત્રો છે, સાથે સાથે પ્રભુ પણ છે. અને આ મહાન પ્રભુ જ્યારે એ આપણને મિત્ર કહે છે ત્યારે ખરેખર આપણને બહુ જ ગર્વ થાય કે પ્રભુ, મને દુનિયામાં કશું જ નહીં હોય ને તો પણ મને ચાલશે. તમે છો ને મારી સાથે, તમે મારી સાથે છો ને, પછી મારે શું કરવા ચિંતા કરવાની, શું કરવા શંકા કરવાની. અત્યારે જે પણ પરિસ્થિતિ છે ને એની ચિંતા મને પણ નથી, કારણ કે જ્યારે તમે મારી સાથે છો ત્યારે મને બહુ જ સુંદર લાગે છે. તમે મારી સાથે છો ત્યારે મને એકદમ શાંતિ લાગે છે. તમે મારી સાથે છો, તમારા પ્રેમથી હું ઢંકાઈ જાઉં છું. ત્યારે મારા જીવનની મુશ્કેલીઓ મને મુશ્કેલીઓ નથી લાગતી, પણ એક કહેવાય ને કે એક બળ આપવા માટેનો એક માધ્યમ થઈ જાય છે. કારણ કે બળ ક્યારે મળે? જ્યારે તમે કોઈ એવો કોઈ પ્રયત્ન કરતા હોય જેમાં બળની જરૂર હોય. એક સામાન્ય દાખલો તમને આપું કે ઘણા લોકો જીમમાં જાય છે કસરત કરવા માટે. હવે એમને શરીરને કસવું હોય, મજબૂત બનાવવું હોય કે મસલ્સ બનાવવા હોય તો એમણે શું કરવું પડે? એમણે કષ્ટ વેઠવું પડે, થોડું શરીરમાં થોડો ભાર ઉઠાવવો પડે, એવી કસરતો કરવી પડે. અને ત્યાર પછી અમુક સમય પછી એ લોકોનું શરીર એકદમ મજબૂત થઈ જાય. એવું જ કંઈ જીવનમાં પણ છે. મુશ્કેલીઓ આવે છે, એ મુશ્કેલી ખરેખર સાચા અર્થમાં જોવા જઈએ તો એ તક છે આપણા માટે, જેથી આપણે પ્રભુમાં વધારે ઊંડો વિશ્વાસ કરી શકીએ. જ્યાં બધું સારું છે ત્યાં કોઈ તક નથી. એટલે આપણી જાતને ક્યારેય સરખામણી પણ ના કરીએ કોઈની સાથે કે જુઓ ને, એ તો પ્રાર્થના પણ નથી કરતા, એ તો આવું નથી કરતા, તેવું કરતા, છતાં પણ એ લોકોના જીવનમાં જો બધું સારું છે. ના,
પ્રભુ જેને પ્રેમ કરે છે ને, જે જો તમે નીતિ વચન વાંચશો ને સુભાષિતોમાં પણ, પ્રભુ જેને પ્રેમ કરે છે ને એને ઠપકો પણ આપે છે. યાદ રાખજો, આ વચન કે છે, હું નથી કહેતો, વચન કે છે. પ્રભુ જેને પ્રેમ કરે છે એના જીવનમાં મુશ્કેલી પણ આવશે, અને આ મુશ્કેલીમાં પ્રભુ એક જ બાબત ઈચ્છે છે કે તમે મજબૂત બનો. બસ. જ્યાં થોડું કઠણ લાગે ને, અને જ્યાં આપણો પ્રયત્ન હોય ને, આપણે પ્રયત્ન શું કરીશું? શું રોજિંદા જીવનમાં આ કંઈ કોઈ નવી બાબતો હું નથી કહેતો. આપણે રોજિંદા વર્ષોથી આપણે જે જીવન જીવી રહ્યા છીએ, રોજિંદા જીવનમાં આપણે શું થાય છે, જે પણ નાના મોટા પરીક્ષણો આવે છે, જે નાના મોટા જે યુદ્ધ આપણે લડીએ છીએ, અને પછી દિવસના અંતે આપણે શું કરીએ છીએ? પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ તમારો પુષ્કળ આભાર, આજે એક ડગલું તમારી આગળ હું વધ્યો, હું તમારે વધારે નજીક આવ્યો. અને આ આપણે એકલા નથી કરતા, આપણી સાથે જે સાથી છે, આપણો મિત્ર છે, એ પણ આપણને સહાય કરે છે. અને એ તમારા જો પતિ હોય, પત્ની હોય, મિત્રો હોય, તો એ પ્રભુની ભેટ છે. યાદ રાખજો હંમેશા, પ્રભુની ભેટ છે. તેની સાથે આપણે વર્ષોથી રહીએ છીએ. ઘણા લોકો અમુક સમય માટે હશે. આજે આપણા એ સાથી માટે પ્રાર્થના કરીએ. અમુક લોકોના જીવનમાં એવું પણ થાય છે કે એ આવ્યા, અમુક વર્ષો સુધી રહ્યા અને પછી ગયા. જો તમને પ્રભુ એ યાદ પણ દેવડાવશે એવા મિત્રો માટે, તમને યાદ દેવડાવે, એનો અર્થ એવો છે કે પ્રભુ ઈચ્છે છે કે તમે એ મિત્રો માટે પ્રાર્થના કરો. જે વ્યક્તિઓ તમારા જીવનમાં પ્રભુ યાદ દેવડાવશે તમને, જ્યારે તમે શાંતિથી બેસો એ લોકોને માટે પ્રાર્થના કરવા માટે, ત્યારે પ્રભુ એક 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 કરીને એ બધા લોકો તમારી આગળ લઈને આવશે. એનો અર્થ એ છે કે પ્રભુ ઈચ્છે કે તમે એ લોકો માટે પ્રાર્થના કરો. ઘણા લોકો કદાચ આ દુનિયામાં હશે, ઘણા લોકો નહીં પણ હોય, પણ તમે આત્મા માટે પ્રાર્થના તો કરી શકો. અને આત્મા માટે પ્રાર્થના કોણ કરે? ફક્ત જે દુનિયામાં જે જીવંત છે એ લોકો જ પ્રાર્થના કરી શકે બીજા માટે. આજે પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. વચન કહે છે પ્રમાણે, જેમ લોડું લોડાના ઓજારને ધારદાર બનાવે છે, તેમ મિત્રો એકમેકની બુદ્ધિ શક્તિને સતેજ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. ચોથો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે પ્રભુએ મારા હૃદયમાં જે મૂક્યું છે તે બધું પૂર્ણ કરવામાં મોડું થયું નથી. મેં મારી તક ગુમાવી નથી. પ્રભુની કૃપા મારા જીવનમાં છે, તે અત્યારે મને તૈયાર કરી રહ્યા છે. તેમણે તેમની યોજના અને હેતુને સિદ્ધ કરવામાં મને મદદ કરવા માટે કૃપા કરી છે. આ મારો સમય છે, આ મારી ક્ષણ છે. હું આજે તેને પ્રાપ્ત કરું છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારી પાસે દૈવી પ્રામાણિકતાનો સ્વભાવ અને શાશ્વત જીવન છે. એ જ પવિત્ર આત્મા કે જેમણે ઈસુમાં કામ કર્યું હતું, તે આજે મારામાં કાર્ય કરી રહ્યા છે, જેના કારણે હું આરોગ્ય, સમૃદ્ધિ સાથે શાંતિ અને શાશ્વત સફળતામાં શાસન કરું છું. મારામાં દિવ્યતા કામ કરે છે. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું.
હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિત્તાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી, દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમીન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય.